હાલો, જય ગુરુદેવ મનસુખભાઈ. જય ગુરુદેવ. કાલ હું હાથાવી થી આવ્યો તો ને. હા, તમારી જ બાપા વાત હાલતી ત્યાં તમારો ફોન આવ્યો. લ્યો, હાલો હાલો, બોલો બોલો. તે શું કરશું હવે આપણે? હા હા, આપણે એમાં તમારે ઈ મને તમારું નામ શું કીધું? ધીરુભાઈ. ધીરુભાઈ. ધીરુબાપા, હું છે ને ઘરે પહોંચીને તમને રિંગ કરું, એટલે હું છે ને થોડુંક રોડ ઉપર છું, ઘરે પહોંચીને રિંગ આપું છું. હા વાંધો આ 2 નહીં. મિનિટમાં જો. હા વાંધો હા નહીં. હા. હાલો. હા દાદા, હા કહું છું કે શું પગલા લેવું? હવે પગલા એમાં એમ છે, જો તમે પોલીસ ફરિયાદ ને એવું કરવાનું હમણાં કરવી હોય તો એ તો થઈ જશે, હા પણ આપણે એને ફોન થી કે તમારે જાહેર કરવું હોય હા. તો એ રીતે કરી, કેમ તમને અનુકૂળ આવે છે કયો? એને પેલા તમે ફોનમાં એને હા, એની હારે પેલા વાત કરી લઉં. આપડા સિંગદાણા લીધા હતા એ કેટલા ના લીધા હતા? સિંગદાણા એ બિલમાં છે ને બધું. હા, એટલે એમાં એક બિલ તો છે ને કઈક 18,200 નું છે, હા. અને એક છે એ કઈક 20,000 કઈક માથે છે ને. કેટલાનું હતું? 20,800 બીજું. હા એમ કઈક છે. એટલે એ તમે મને બિલ ની ચીઠીઓ મોકલો. હા. આ બિયારણ કયું હતું? બીટી 32. એટલે માંડવીનું. હા માંડવીનું. હા. આમાં અત્યારે શું છે મનસુખભાઈ ખબર છે? કાલ હમ. એ કે તમારે ટેસ્ટિંગ કરીને હોય. ટેસ્ટિંગ તો એને કરવાનું હોય કે આપણે કરવાનું હોય? ટેસ્ટિંગ કરીને એને બિયારણ બહાર પાડવાનું હોય. બરાબર છે. પણ ટેસ્ટિંગ કરીને વાવ્યું હજી નથી, વાવ્યું અડધું તો પડ્યું હોય ને. હા અડધું પડ્યું છે. આ તો ટેસ્ટિંગ કર્યું, હાલી અમારું અડધું ટેસ્ટિંગ કર્યું, હજી અડધું પડ્યું, એ પાછું લઈ લેતો. હા હા, એમ. નીલે બોલું પેટ નહીં લઈ લેતો. એ હા, ઉભા રહ્યો, લખી લે તમારું નામ ઠામ ને ઉભા રહ્યો, લખી લે. હવે જો પૈસા પાછા ન આપે હા તો પોલીસ ફરિયાદ કરવી પડશે. હા ભલે. તો પછી પાછા હરેરી નો જતા કે ઢીલું નો મૂકી દેતા, નકર પછી પાછું જાય. એ હા. તમારું પોલીસ નામ બોલો. પોલીસ ફરિયાદ કરવાની ક્યાં કરે મનસુખભાઈ? હમ. પોલીસ ફરિયાદ આપણે હાટકોટ કરવી પડે ને. એ બધું હું ગોઠવી દે. તમારું નામ આખું બોલો. મારું નામ ધીરુભાઈ ગંગદાસભાઈ રૂપારેલિયા. ધીરુભાઈ ગંગદાસભાઈ. ગંગદાસ. હા. ધીરુભાઈ ગંગદાસભાઈ રૂપારેલિયા, લેવા પટેલ. હા. લેવા પટેલ. અને ગામ સાતળી. ગામ સાસડી. ગામ સાતળી, તાલુકો જસદણ. તાલુકો જસદણ. બિયારણ લેવામાં કોણ કોણ ગયું તું? એ બિયારણ લેવા માટે અમારા એક ગામનો ટેમ્પો ગયો હતો. હા, એનું નામ શું છે? ખોમામાં છોકરાને દઉં ગયો હતો એટલે બરાબર. આપો. એટલે ટેમ્પો લેવા ગયા હોય એમાં એમ? હા, એ જે બિયારણ જેની હસ્તક આવ્યું એ કોના હા. મારફત આવ્યું હતું? એમાં શું છે, 3-4 જણા દરબાર ને બધા ગયા હતા. હું હતો ને હારી ગયો હતો. એને બીજી માંડવી લીધી હતી, મેં આ બીટી 32 લીધી હતી. બિયારણ નું નામ છે બીટી 32. હા, એ નંબર આવે ને એટલે એ રીતના એ બીટી 32 ગયા એમ. હા, ઈવડા લોકો વાવ્યું કે એને નથી વાવ્યું? એવડાય બધાને વાવણી વાવવાનું છે. પાણી હતું અમારે એટલે અમે ઓરવીને વાવ્યું ઠીક 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 ઠીક. એમ. એટલે એ બધાને પડ્યા જ છે એ બિયારણ નો. હા, તો ઈ બિયારણ એમાં એકાદો હમણાં એક પાછો દીએ હોય કે મેં કોથળામાં નાખ્યા હતા કે મારે વીઘા નથી દીએ એવો બદલાય એવો. ઠીક ઠીક ઠીક. સારું, ઈ બદલાય એ એનું નામ શું છે? ઈ તો ઈ પાછા અમારે તેથી હારે નહોતા આવ્યા. ઈ પાછા બીજે દી કઈક એમ લેવા ગયા હતા ને, એમ વિજયભાઈ વૈષ્ણવભાઈ શિરોયા એમ કરીને હતા. ઈ પાછા બીજી ગાડીમાં ગયા હતા, બીજે ત્રીજે દી લેવા ગયા હતા. આપણે એને બદલાવી દીધું ને? હા, એને બદલાઈ દીધું, પણ અમે આ વાવવાના હતા ને એટલે અમે દવા સોંપડી દીધી. એટલે ઈ કે ઈ નો હાલે કે લ્યો. બરાબર છે. હવે એ હામા વાળા ભાઈ જે નામ લેવા ગયા હતા એ જે સરદાર સિંગદાણા, એનું હા, નામ શું છે? એમાં એનું નામ અર્જણભાઈ. અર્જણભાઈ નું આખું નામ? આખું નામ નહીં ખબર. અર્જણભાઈ ની અટક? હવે અટક ની નથી ખબર મનસુખભાઈ. ઠીક ઠીક ઠીક. આ સિંગદાણા નું જે મશીન છે એ ક્યાં ગામ આવ્યું? ઈ આ સુડા. ચૂડા. હા સુડા. ચૂડા. અને એનો હા, તાલુકો જિલ્લો?
ઈ તો એનો તાલુકો જિલ્લો હે કાકા કયો લાગતો છે એને ચુડાવો? જેતપુર છે એમને. ના, જેતપુર નું આવે. ચૂડા છે ને એ સુરેન્દ્રનગર જિલ્લાનું આવે. હા, સુરેન્દ્રનગર નો આવે ને. હે જેતપુર પાસે આવે સુડા, વડિયા પાસે આવે ઈ હો. ઠીક ઠીક, આપણું આ ચૂડા, હા હા આવડું. આ ભેસાણ વાળું. હા ભેસાણ વાળું. હા ભેસાણ વાળું, હા હા, ભેસાણ વાળું ચૂડા. કાંઈ વાંધો નહીં, હાલો હું એને વાત કરી લઉં છું. એ હા ભલે. ઓકે, ઈ તો આપણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વાળું. હા ઓકે ઓકે, હાલો ઈ હું ચર્ચા કરી લઉં છું ભાઈ સિંગદાણા વાળા હારે. અને હા. એના નંબર મને ખાલી આપો. આ નંબર દઉં. હા હમ 63 5 55 63 5 55 46 30 8. 46 30 હા 63 5 55 63 5 55 અને 46 46 30 8. 46 3 8. 30 8. ઓકે, હા હવે મને દાદાનો એક ફોટો મોકલો. હા હો, અને હું હમણાં એને ફોન કરું છું. તમારી યારે જે ચર્ચા કરેલી એકબીજા એડજસ્ટ કરી લેજો. યા હા હા, અને કદાચ મારે અરજી ફરિયાદ કરવાની થાય તો 2 દી હા પછી તમે આવી જજો, હું તમને લખી દઉં છું. કેમ કે આમાં હું તમે ગરીબ માણસ હોવ ને એટલે તમને આ જ્ઞાન ન હોય. બાપા કાલે અહીંયા મારા ઘરે આવ્યા હતા. હા. હા, એટલે હું છે કે આ બધું એવું થાય, પણ પેલા આવે છે ને આ બધું જોઈ જાણીને કરવાનું. અટાણે બિયારણમાં આવું કરે. આજે અમુક માંડવી બગડી ગયેલી એને હોય. એને મનસુખભાઈ શું કીધું ખબર છે? હા ઈ કે હું વર્ષો વર્ષ જાસૂસ છું. ઈ કે વાવણી થઈ ગયા પછી કે હું હમેથી ફોન કરું કેમ ઈ કે ખેડૂત બધું ઉગી ગયું ને એમ. એટલે આપને એમ થાય કે આ બહુ સારું વખાણ ને હું બીજે જ લેતો હતો ને વળી ત્યાં જ લીધા મેં. જો હા અત્યારે બિયારણમાં 2 નંબરના ધંધા થાય. હા તમને કહું, માંડવીનું બિયારણ 2 નંબરનું મળે, હા એવું થાય ને. ડુપ્લિકેટ. કપાસિયાનું બિયારણ ડુપ્લિકેટ. એને ભાવ કીધો ને એમાં જ 1 રૂપિયો ઉતાર્યો નહીં કે તો દેવાનું નતા થતું. કીધું તો આ સારું હોય તો અરે જ માં કાકા જો, ઉતારતા હોય ને. ખાવા પીવામાં ભેળસેળ કરતા હોય હમ તો બિયારણમાં નો થાય. હા થાય જ ને. ખાલી માત્ર આ લોકો પૈસા કમાવા માટેના બધા કારખાના હોય. તમને આલા બાલા મારે, નકર કઈ માંડવીના બિયારણના વખાણ ન કરવાના હોય. એને મેં ફોન કર્યો ને જરાક વાર જ વાત કરી પછી તરત કાપી નાખ્યો. ઈ કે તાર દોડવું હોય ને દોડ લે જાય. ઈ કે કઈ ન થાય જો સોનીની દુકાન વાળો વખાણ કરે હમ કે આ 24 કેરેટ આની ગેરંટી ને આની સોનાની ગેરંટી દેવાની જ ન હોય. સોનું એ સોનું જ હોય. હા કોઈ પણ સત્ય છે ને ઈ એના વખાણ કરે. માની લેવું કે આની અંદર કઈક ભેળસેળ છે. હમ હા, સત્ય કોઈ દી વખાણ ન કરે. ઈ કે ટેસ્ટિંગ કરવાનું. મેં તો ટેસ્ટિંગ તો મેં તો હાલમાં ત્યાં પૈસાનું વેતા મેળે આવ્યું એટલે લઈ ગયો. ને તો મેં વાવણી થઈ તો કોઈ પૂછી ના દે ને લેવા આવી એટલે હું વાવણી માટે ટેસ્ટિંગ કરવા રોકાવું કીધું. હમ મેં કીધું તમારે ભરોસે વાવી જ દેવાનું હોય વાવણી. કીધું લઈને તરત. ઈ તો કીધું તમને ભરોસો હોય કે આપણું બિયારણ ફેલ ન થાય. કીધું ઈ અમને થોડી ખબર હોય. કીધું એમાં હું ભાઈ હા કહું તો શું કે અત્યારે આ છે ને આમાં પોલીસમાં એક અરજી કરી દેવાની, જેથી કરીને આપણે ડુપ્લિકેટ બિયારણ વાળા હોય હા તો એને બીજા માણસો બિચારા બચી પડે. તમે સમજ્યા? હા બરોબર છે. કેમ કે આને બિયારણ જ્યાંથી લીધું એને ઉપર હા મોકલવાનું હોય ભાઈ આ ક્યાંથી આવ્યું હતું. હા જો મારી વાત સાંભળો. હવે હા ખેડૂત અત્યારે બિયારણમાં માર ખાઈ જાય, હા કપાસના ભાવમાં માર ખાઈ જાય, હા માંડવીના વેચવાટાણે માર ખાઈ જાય, તો હવે આને કરવાનું આમાં મર્યા સિવાય કઈ વધે જ નહીં. હા પછી એમ જ થઈ ને. હવે ઈ પછી એમાં હવે બીજું લઈને વાવી તો એમાં ઈ ઉપજ જ એટલી આવતી હોય. એમાં વાવવું જ ન વાવવું એમ. સાહેબ કાલે બાપા અહીંયા આવ્યા ને ત્યારે ગરગરા થઈ ગયા. તમે કીધું તમે ઉપાધિ હા કરો માં, મારી રીતે એડજસ્ટ કરી દઉં છું. હા બરોબર. હા, કાંઈ ટેન્શન ન લે કે મારે 5 જ વીઘા જમીન છે અને હા અમારે આવું થયું ભાઈ. મેં કાંઈ વાંધો નહીં, થઈ જશે. ચાલો હવે હું હમણાં એને ફોન કરું ભાઈ. મને એક દાદાનો ફોટો આમાં મોકલી દો. હા ઓકે હા ભલે. ભલે. અને આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા પછી તો પછી આપણે ક્યાં કઈ ખોટું કરવું હોય. હાસું પણ કરવું ભાઈ છે ને આ સમજે જે બીજું કાંઈ છે શું એ કરવું. કાયદાની, આ બધા કાયદાના નિયમ છે. એ નિયમને હા તમે બોલો તો તે પછી આગળ વધી. હા હા, એટલે હું એને હમણાં રિંગ કરું છું. હા ઓકે. હાલો. હાલો. એ આપણે અર્જણભાઈ બોલો? હા બોલો. એ જય સરદાર. હા હું આ સરદાર માંથી નથી બોલવી. હા એ જય સરદાર. હા જય સરદાર કેમ હા કરો? મેં કીધું જય સરદાર માંથી બોલો એમ કયો એટલે. હા, જય સરદાર માંથી બોલો છો એ તો મને ખબર. મેં તમને કીધું કે જય સરદાર એમ. જય સરદાર બોલો બોલો. હા અર્જણભાઈ, હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું. હા
હવે મેં કીધું તમારે બોલા જે બાપા છે ધીરુભાઈ ગંગદાસભાઈ રૂપારેલિયા, હા 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 આપણે સાથળી ગામના, હા હવે એને છે ને તમારે ત્યાંથી બિયારણ લીધું તું હા BT 32. હા કાલ રિંગ આવી હતી. હા એટલે હવે ઈ છે ને નાનો ખેડૂ છે અને એને અરે ઈ આપણને કઈ વાંધો ન હોય વડીલ, નાના હોય કે મોટા આપણે એનું કરી જ દેવાનું. ઈ ડાયરેક્ટ મને શું કીધું ખબર, હમ તમને રેકોર્ડિંગ છે મારી પાસે, જી મને કે મારે કેસ કરી દેવો છે. હવે એમાં એવું છે ભાઈ, જો તમને પહેલી વાત કરી દઉં, કેમ કે એને છે ને હા તમારા 2-3 રેકોર્ડિંગ એની પાસે છે, એને તમે હા એવું કહી દીધું કે તારે જ્યાં જવું હોય ત્યાં જા. હું તમે તમારા રેકોર્ડિંગમાં તમે બોલો છો કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, નથી બદલાવી દેવું. પણ બીજું તો હું એને કેવું વડીલ, આપણે એને પ્રેમથી હા કીધું એના તું. માટે જે હંમેશા જો એક હા વેપારી ધંધો કરવો નહીં નહીં, ગમે એનો છે ને આપણે કરી જ દેવાનું હોય, કોઈ નાનો માણસ હોય કે મોટો, અત્યારે આપણે ગ્રાહક હું બધા હરખા જ હોવા જોઈએ. જો મારે સાંભળો, આ છે ને હા તમારો ધંધો છે ને, ઈ તમારે જે સિંગદાણા ને માંડવી રહી ને તેલમાં ઘાણા નાખવી પડશે, કોઈ લેહે નહીં. કેમ કે હું છે ને યુટ્યુબર મનસુખભાઈ રાઠોડ બોલું અને સામાજિક હા કાર્યકર બોલું છું. હા હા એટલે ઓલું શું થાય કે આ છાપામાં ટીવી માં તમારું આવ્યું તો તમારી હા દિશા કેવી થાય? નહીં, આપણે એને છે ને મનસુખભાઈ, અમારા જો હંમેશા માટે કોઈ પણ બનાવ છે ને, એક પોલીસ સ્ટેશન હા કે એક કોઈ પત્રકાર સુધી ન પહોંચવા દેવું, ઈ વેપારીની લાઈન હોવી જોઈએ. હા કેમ કે આ જો વેપાર છાપાવામાં આવ્યું તો તમારે હવે તમે છાપામાં તમારે જે કઈ જય સરદાર સિંગદાણા ચૂડાની અંદરથી ડુપ્લિકેટ બિયારણ અને આવું વેટકાવતા જે ખેડૂત છે એ બેહાલ થઈ ગયા ની હમણાં તડતડાટી માટે બોલવા, એટલે આપણો હા બાપનો બાપ આવો તો ભેગું ન થાય. કેમ કે આ તો ભાઈ ડેમનો પારો ફાટ્યો. કેમ કે હમ કદાચ ગોરા ગયણું બંધાય પણ હવે ભાઈ કાંઈ ડેમ તૂટે ત્યાં ગરણા બાંધે ઊભું ન રહ્યો. હા 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 એટલે તો મારી તો તમને તમારું ગામ કઈ? મારું ગામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. આ યુટ્યુબમાં મનસુખભાઈ ભુવા ભરાડીની ચેનલ છે અને હા હું ગાયક કલાકાર છું અને સામાજિક કાર્યકર છું. એટલે મારા કાર્યકર સુધી આ વાત પહોંચી છે. હા હા એટલે મેં એમને સમજાવ્યા કે ભાઈ પોલીસ ફરિયાદ. મનસુખભાઈ હે ને, આપણે એને વાત કરી ને, હા એટલે આપણે એને શું કીધું ખબર, હમ જે દાણા પડ્યા છે તમારી પાસે હમ એ બધા તો જમીનમાં નાખી નથી દીધા. હા બીજાને પટ મારેલો છે. મેં હું કીધું પટ મારેલ લ્યો ને એનો કઈ ઈલાજ ન થાય. હવે મારી વાત સાંભળો, ઈ વાત હા તમારી સાચી છે, પણ હવે એને તો બિચારા તો એનો ઈલાજ નો થાય ને, એને શું કરવાનું? હવે એની કઈ પૂજા કરત થાય, તમે કહો તો કદાચ જો કોઈ માનતા રાખીએ કે કોઈ ખોડિયારમાંની લાપસી ચડાવે, મેલડીમાંનો તાવો કરીએ ઉગી જાય એમ હોય, તો આપણે તો સતુભાની મેલડીનો તાવો હોય કરી દઈએ. જો કદાચ કોઈ દેવગતિ નિવેદ કરીએ ઉગતા હોય, ના બાપા ના, ઈ થોડું કઈ દેવીમાં આ એમાં ભાઈ આ તો કદાચ બિયારણ છે. નહીં નહીં, મેં એને શું કીધું, હા એની ટ્રાય લગાવી હોય તો હા એકવાર ટ્રાય લગાવી દો. એટલે ઓમાં કોથળામાં, જમીનમાં નહીં. હા ઈ કે ના ના ટ્રાય નથી મારવી. ભાઈ એમાં એવું છે કે ઓલું આખું 5 વીઘા ઉગ્યું નહીં અને બાકી ઈ હજી તમારા જો હવે સાસરીમાં હે ને કાયદાની ત્યાં નકર આપણે 2000 મણ દાણા દીધા છે કેટલા? સાહેબ મારે જો એને જે બિયારણ વાવ્યું છે ને, હા એને કાયદાની પરિભાષામાં હવે એવું કીધું છે કે હજી એમાં હાથી બાતી હાંકતા નહીં, તમારું બિયારણ જમીનમાં જ પડ્યું છે. હા એટલે જેને કે પોલીસ કેસ કે તપાસ થાય તો હા બિયારણ હજી અંદર છે. હા એટલે અમે તમને એની પણ જાણ કરી છે કે જેની અંદર વાવેતર કરેલું છે એમાં પાણી પાયેલું કમ્પ્લીટ પડ્યું છે. એટલે તમે હા પણ સ્થળ તપાસ કરી શકો છો હા હા અને પોલીસ પણ કરી શકે છે. હા કે આક્ષેપ વિક્ષેપ નથી. આક્ષેપ વિક્ષેપ હોય તો બિયારણ હાથી હાકી નાખ્યું હોય કે બીજું કઈ, પણ ઈ જે બિયારણ વાવેલું છે એની સ્થળ સ્થિતિમાં એમનામ હજી પડ્યું છે. એટલે આની હા તપાસ કરાવવી હોય તો તપાસ કરાવી લે, પણ તમે જો એની હારે સમાધાન કરી લેવા માંગતા હો. સમાધાન આપણે ગમે માણસ નું હે ને, હમ એ નાના હોય કે મોટા હોય, આપણે એનું ઉલ્લેખ નું હોય જ, સમાધાન હોય જ ગમે હવે ઈ વસ્તુનું. આજે દાદા આવ્યા ને, શું નામ કાલ છે? આપણે ઓલા ભાઈ, આપણે રાજકોટ થી ફોન આવ્યો મારામાં, હમ એનું નામ મને ભૂલાઈ ગયું. હમ મેં એ ભાઈને વાત કરી હતી, પૂછી લેજો તમે રાજકોટ વાળાને પણ શું કીધું. તો એમને તમારા બિયારણ અર્જુનભાઈ શું કીધું એને પૂછી લેજો. તમે આગળ મને કહેતા હતા ને, હમ એને આપણે કીધું તું, બિયારણ એને બદલાવવું પડે. તમારી કોઈ મને કીધું, મને કે નાનો માણસ છે. હમ મેં એ ભાઈ ને કીધું દાદા તમે રહ્યા તાર ને, જો વ્યવહાર. મારે સાંભળો ભાઈ, હે આપણે અર્જણભાઈ, તમારું આખું નામ શું કીધું? હાલો, હા તમારું આખું નામ શું કીધું? અર્જણભાઈ વલ્લભભાઈ ગોંડલિયા. વલ્લભભાઈ ગોંડલિયા. હા અર્જણભાઈ હા વલ્લભભાઈ ગોંડલિયા. અને આપણે ચૂડા ભેસાણ તાલુકાનું ને? હા ભેસાણ તાલુકા. હા ઉપર ગયોમાં મને ભાઈ ભૂલાઈ ગયું છે. અર્જણભાઈ વલ્લભભાઈ ગોંડલિયા. હા વલ્લભભાઈ ગોંડલિયા. હમ. ઓકે ગોંડલિયા. હમ. ઓકે હવે હમ. એમાં છે ને, તમે દાદા હારે જો નંબર હોય
હા તો તમે શૂટ કરી અને તમારું જો સમાધાન થતું હોય તમે કરી લ્યો. એ નંબર તો અમારી પાસે છે જ ઈ ભાઈના. હા તો તમે એની ત્યાં છે ને હું તપાસ કરાવી લઉં ઈ ભાઈનું આખું નામ. ઈ મને બિલ નો દો પેલા આપણે છે ને. ઈ તમારા બિલ મારી પાસે પડ્યા છે. મેં એને બિલ નો ફોટો મૂક્યો ઈ આ ઈ છે. એટલે એ મને નો નાખ્યો. વાત એક સાંભળો. હા પછી મેં એવું કીધું તમે જે જમીનમાં વાવ્યું છે હા એ ખેતરના ફોટા નાખો. એ ઓકે. ફોટા નથી એવા. હાલો ઈ આવી જાય છે. ભલે ઈ એનું તમે બધું આપણને તમે એટલા કેમ કમ્પ્લીટ વાત કરી એવી કમ્પ્લીટ વાત કરે તો ગમે એનું સોલ્યુશન હોય જ. સાહેબ તમે મારે સાંભળો ભાઈ હા અર્જણભાઈ જે આજે હા નાનો ખેડૂ છે ને હા એને ધ્રાસકો પડી જાય ને એટલે તમને એક વાત કરું જે અમુક માણસ છે ને એ અમુક આમાં જો આપઘાતું કરે છે શું કામ કરે છે હા કે પછી ક્યાંયથી નો રે ને ઈ માણસ ને શું થાય ઘર હવે આમાં હવે એક તમારી સાંભળો કટાણા બિયારણમાં સીધો હવે જો તમને કહી દઉં ચા બગડે ને તો દી બગડે હા પણ કદાચ તમને કહું આપડી આ ઉપજ બગડે ને તો વરહ બગડે નહીં નહીં પણ આપણે જેની કોઈનું બાય બગડે ને ને એવું એનાથી થવા જ જિંદગી નથી બગડે દેવાનું. આપણે ધંધો લઈને બેઠા છે. વાત નથી એટલે આ બધા બગડવાના પ્રકાર હોય આ બધું હા બગડે ને તો દી બગડી જાય તો હજી પોહાઈ જાય વરહ બગડી જાય તો પોહાઈ જાય પણ ઘણી બાયું બગડે ને તો એની આખી જિંદગી હારી જાય એટલે આ કાંઈ બધું વાંધો નહીં. મને એનો બિલ નો ફોટો ભલે અને હું તમને મોકલી દઉં છું આ તમારા નંબર તમે ડાયરેક્ટ મારે એ કરો. એ ભાઈ તો નથી ભાઈ હાલે. ઓલા રાજકોટ વાળા ભાઈ કમ્પ્લીટ છે લ્યો ને. હવે મારી વાત સાંભળો એટલે તમારે એની હારે હા કઈ રીતે એડજસ્ટ કરવું છે ઈ તમે એક પણ પેલા મને એનો બિલ નો ફોટો આવવા દ્યો. હા હાલો મોકલી દઉં છું એમાં એવું છે અને જમીનના ફોટા ત્યાં હું મારા સંબંધી છે તમ તારે હાથરીમાં આપણે એની પાસે તપાસ કરાવી લેવી. અમારી પાસે એવું છે કે અમે તમને હા ઈ કે છે મેં શું કીધું કે ભાઈ તમે સર તપાસ પણ કરી શકો છો અને ઓળખીતા હોય આપણે તો બધું કોકને કરાવી મોકલી. દેવી પછી એનું નો થાતું એ કરાવી દેવી છે બસ. ઓકે ઓકે સાહેબ ચાલો બોલો હા 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 હાલો હાલો હા બોલો. એ આપણે ધીરુ બાપા બોલો કોણ બોલો હા એનો છોકરો બોલું. હા હવે ભાઈ આપણે વાત થઈ ગઈ અર્જણભાઈ વલ્લભભાઈ ગોંડલિયા હા આ જે સિંગદાણા વાળા છે ઈ. હા હવે તમે ખેતરના ફોટા મોકલો જે વાવ્યું હતું ઈ હા અને આ બિયારણ બેયની ચીઠીઓના બિલ મોકલો હા ફોટા પાડીને હા સારું અને દાદાનો ફોટો મોકલો હાલો ઈ તમારી યારે ચર્ચા કરીએ છે તમારે કેવી રીતે કરવું છે બીજું આવડું આ બિયારણ પીડ્યું છે એ પાછું છે ને ઓલું વાયવું છે ફેલ થયું એનું કઈક વધતી ગઈ એમ બીજું શું કરવું હાલો ઈ હા હાલો ઈ તમને એડજસ્ટ કરી દે 50% માં એવી રીતે તમારું મેળ આવી જાય તો પતી જાય છે ને એમને બીજું આ તો શું પડ્યું છે કરું? એ તો એને હોય 100% સંભાળવું જોઈએ ને મનસુખભાઈ. આ ઈ વાત કરી લઉં છું પણ ઈ એમાં એવું છે કે ઈ એને ફોટ મારી દીધો છે હા એટલે તમે એક થોડાકમાં ઓલા પાણી બાણીમાં પલાળીને પેલું ઈ એકાદો કિલો ચેક કરી લ્યો ને એ ચેક કર્યું આ ટાણા પીડ્યા છે ને હા એમાં ચેક કર્યું તો એમાં ઈ 10 દાણા નાખ્યા તેમાં 5-6 જ ઉગ્યા ને બીજા 4 નો ઉગ્યા ઓકે સમજ્યા હા તો કઈ વાત હાલો હું એને વાત કરું હો એમાં ઓલા જે અમે વાવ્યા ને મનસુખભાઈ હા એમાં અમે ચેક કર્યા હતા પણ એમાં જે 2 કટા ઉગેલા છે ને બીજા નથી ઉગ્યા. એ 2.5 કટા ઉગ્યા ને એમાં થોડું જ ઉગ્યું એમ જે આપણે ઉગા વાવી ને એ પ્રમાણે ન ઉગ્યું. બરાબર બરાબર કાંઈ એની હારે વાત થઈ ગઈ મારે હા હા હવે તમે એની હારે છે ને ચર્ચા કરી લ્યો એટલે તમે એકાબીજા અડધું તમે જાતું કરો ને અડધું ઈ જાતું કરે એટલે શું છે કે બે હવે એમાં આમાં શું છે કે સમાધાન કે આ બધી પ્રક્રિયા કોઈને એક ડેબે ન હોય એને કાર્યકર નો કહેવાય હા અમે કાર્યકર છીએ એટલે બેયનું 50% નો માર ભોગવી હા અને એડજસ્ટ કરી લ્યો ચાલો હા બરોબર. હો એની હારે વાત થઈ ગઈ છે હા તો એને ફોન કરવું શું કરવાનું? ફોન પછી પેલા તમે બિલ ને ફોટા ને ઓલે જે નથી ઉગી એના ફોટા પાડી નાખો હા તો હું આ જાઉં ખેતરમાં હાલો આગળ પાડી આવું. હા બસ બસ ફોટા પાડી નાખો અને મને બે બિલ ના ચીઠીઓ મોકલી દો ને દાદાનો ફોટો મોકલો હા ફટાફટ આમાં આટલી બધી વાર ન હોય તમને કીધું તું ત્યારે કેમ કે આઈઠ ધક્કો ખાતો ને હવે ખાલી ફોટામાં એટલી બધી વાર લાગે ભલા મને ફોટો તમને મોકલી દીધો કે આ બિલ દઈ દઉં આગળ અને પછી વાડીએ જઈને ફોટો પાડી દઉં. હાજી